અમદાવાદનો સુભાષ બ્રિજ બંધ થતા ટ્રાફિકની સમસ્યામાં વધારો થયો છે। ટ્રાફિકની ફરિયાદો વધતા પોલીસ કમિશનર જીએસ મલિકે નિરીક્ષણ કર્યું। વાડજ સર્કલ પાસે પોલીસ કમિશનરે ટ્રાફિકનું નિરીક્ષણ કર્યું છે। પોલીસ કમિશનરે ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે પણ સૂચના આપી। ટ્રાફિક ડીસીપી, એસીપી, પીઆઈ કક્ષાના અધિકારીઓને ટ્રાફિક હળવો કરવા માટેની સૂચના અપાઈ છે। શહેરમાં ટ્રાફિકની સમસ્યાને લઈને પોલીસ કમિશનર દ્વારા નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું છે। ખાસ કરીને સુભાષ બ્રિજ બંધ થયા બાદ જ્યારે વાડજ ખાતે ટ્રાફિકની સમસ્યા વધી રહી હતી, જેને લઈને પોલીસ કમિશનર ખુદ જીએસ મલિક ઘટના સ્થળે પહોંચીને આ સમગ્ર જે રૂટ છે તેનું નિરીક્ષણ કર્યું હતું। ટ્રાફિક કોના કારણે થઈ રહ્યું છે તેને લઈને મહત્વના સૂચન પોલીસ અધિકારીઓને આપવામાં આવ્યા હતા। હાલ શિવરજની ખાતે પણ ટ્રાફિકની સમસ્યાઓ વધતી હોય છે, તો જે બીજો રૂટ છે તે શિવરજની ખાતે જે પોલીસ કમિશનર પહોંચ્યા છે। ખાસ તો જે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું તેમાં મહત્વના સૂચનો પોલીસ અધિકારીઓ દ્વારા આપવામાં આવ્યા હતા કે શું કારણોસર આજે ટ્રાફિક સમસ્યા થાય છે। આપણી સાથે પોલીસ કમિશનર સર છે। સર, ખાસ તો કેવા પ્રકારની સૂચના આપવામાં આવી છે અને વાડજથી તમે જ્યારે નિરીક્ષણ કર્યું કેવી સમસ્યા જોવા મળી? જે અત્યારે છે ને સુભાષ બ્રિજના બંધ થયા પછી થોડી આ વેસ્ટ બાજુ અમદાવાદના થોડા ટ્રાફિકની સમસ્યાઓ થોડી વધી છે। એટલે આજે વાડજ જે સર્કલ છે ત્યાંનો બધા આપણે ચેક કર્યા। અહીંયા શિવરંજની અને અમુક જે એરિયાઓ જ્યાં ટ્રાફિકના ઇસ્યુઝ છે આપણે જાતે ચેક કરી રહ્યા છીએ। અને અમુક જે બ્રિજ અહીંયા શું છે ઘણા બધા મ્યુનિસિપલ કોર્પોરેશનના કામો ચાલે છે, તો વાડજ પણ જુઓ તો તમે થોડું એનો બ્રિજનો કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે, પણ અમુક પતરાઓને હટાડી શકાય અત્યારે, કેમ કે કન્સ્ટ્રક્શન અમુક જગ્યાએ પૂરું થઈ ગયું છે। એટલે આ સૂચના આપી છે તરત જ 24 અવર્સમાં હટાડી લેશે। બાકી અમે 250 માણસ પોલીસ સ્ટેશનોથી ટ્રાફિક માટે આપી રહ્યા છીએ। એનાથી પણ થોડી સમસ્યા થોડા સોલ્વ થશે। અને ટ્રાફિક બ્રિગેડની પણ અત્યારે ભરતીની પ્રોસેસ હેડક્વાર્ટરમાં ચાલે છે। 650 જેટલા ટ્રાફિક બ્રિગેડના માણસો પણ આપણને મળશે। એટલે ટૂંક સમયમાં ટ્રાફિકના જે પ્રોબ્લેમ છે થોડું એ હળવો થશે। તો નિરીક્ષણ કર્યું ત્યારે કોઈ એન્જિનિયરિંગને લગતી કોઈ સમસ્યા જોવા મળી અને એને લઈને આગામી સમયમાં કેવા એક્શન લેવામાં આવશે? એન્જિનિયરિંગના તો આ છે કે જે કન્સ્ટ્રક્શન અત્યારે ચાલે છે એ કોર્પોરેશનના અને અમુક જ્યાં પતરાઓ લગાડ્યા છે એ હટાડી લેશે તો એનાથી થોડું પ્રોબ્લેમ થોડું હળવું થશે। આમ શું છે ને અત્યારે જે કન્સ્ટ્રક્શન જુદી જુદી જગ્યાઓ અમદાવાદમાં ઘણી બધી જગ્યાઓ ચાલે છે એ ભવિષ્ય માટે થોડું ટ્રાફિક એનાથી થોડું સહેલું થશે, પણ હાલમાં તો આવું કન્સ્ટ્રક્શન જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી તો પ્રોબ્લેમ થવાની જ છે। વિસ્તારના સર નિરીક્ષણ કરવામાં આવશે? અત્યારે બધા તમે જોઈ શકો છો, આપણે શિવરંજની આવ્યા, પહેલા વાડજ આવ્યા, પછી શામલ જઈને આપણે બધા જ એરિયામાં આ બાજુ જરા આજે જોઈ લઈએ। જરા આ રીતે આપણે નીકળ્યા છીએ। હજુ આપણી સાથે પોલીસ કમિશનર સાહેબ હતા અને જે પ્રકારે હાલ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, પોલીસ કમિશનર ખુદ અત્યારે હાલ જે ટ્રાફિકની સમસ્યા છે તેના નિરાકરણ માટે, તેના ઉકેલ માટે હાલ જુદા જુદા વિસ્તારમાં જે ફરી રહ્યા છે અને જે સમસ્યાઓ છે તેને દૂર કરવા માટે ઉચ્ચ અધિકારીઓને નિરીક્ષણ કર્યા બાદ સૂચનો પણ આપી રહ્યા છે। કેમેરામેન પરેશ રાજપૂત સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।